ફાઇનલી અમે ગોલ્ડન ટેમ્પલ પહોંચી ગયા છીએ. નાની કિલો છે પેંડા 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 વાળી આ મલાઈ વાળી છે. આ મલાઈ એડવોકેટ કેવ ડાખરા, એડવોકેટ કેવલ મયાણી. 24 સવારે અહીંયા પહોંચાડે ને પછી પાછું ઘર અહીંયા જવાનું, રાત્રે પાછું ઘર પીવો. બહુ સરસ છે. ફોરવ્હીલ નું સ્ટીરિંગ છે, ખબર નથી પડતી કરવું શું મારે. ટ્રાવેલમાં બધું ખવાઈ જાય, સારું લાગે. આમથી બસ મળશે, આ બાજુથી બ્રિજની નીચે જાઉં ને. અમૃતસર મોટર કુલચાનું કે લસ્સીનું અને જલિયાવાલા બાગનું સર્કલ. આ ગોલ્ડન ટેમ્પલની સ્ટ્રીટ છે. अच्छा आप रूम अच्छा दोगे ना? हाँ बढ़िया बढ़िया. ये गोल्डन टेम्पल हरमंदिर साहब का 4 गेट है ना? हाँ 4 गेट है. आओ आराम से आराम से. केसर का ढाबा मैं तने पहले જ કીધું તું. વેરી ગુડ આફ્ટરનૂન. આ નવી ટ્રાવેલ ટ્રીપ છે RSSB પંજાબ રાધા સ્વામી સત્સંગ બિયાસ. શીખ સંપ્રદાયનો ડેરા છે, ત્યાં અમે જવાના છીએ. આજે 4 વાગ્યાની ટ્રેન છે પશ્ચિમ એક્સપ્રેસ અને સુરતથી ડાયરેક્ટ બિયાસ. અમે છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરીએ છીએ કે આમાં અમારો નંબર લાગે. ફાઇનલી સપ્ટેમ્બર 2025માં એટલે કે અત્યારે અમારો નંબર લાગ્યો છે ત્યાં RSSBમાં જવા માટેનો. તો અમે અત્યારે અહીં નીકળવાના છીએ. 27 કલાકનું ટ્રાવેલ છે ટ્રેનમાં અને ત્યાં જઈને અમે તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ ત્યાં સબમિટ કરવાના છીએ, કેમ કે ઇલેક્ટ્રોનિક ગેજેટ ત્યાં અલાઉ નથી. અને હું અને મારા 2 ફ્રેન્ડ અમે સાથે નીકળવાના છીએ. અને છેલ્લા 2 વર્ષનું વેઇટિંગ હતું જે આજે ખતમ થયું છે. ફાઇનલી આ એક સ્પિરિચ્યુઅલ જર્ની છે, એડવેન્ચર ટ્રાવેલ નથી, સ્પિરિચ્યુઅલ ટ્રાવેલ છે. અને આમાં કોઈ ખાસ બેગ પેકિંગ પણ નથી. તો હવે નીકળીએ કારણ કે ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી 12/925 પશ્ચિમ એક્સપ્રેસ સુરત ટુ ડાયરેક્ટ બિયાસ. આ બે અમારા ટ્રાવેલ ટીમના કેમ્પેનિયન છે, એડવોકેટ કેવ ડાખરા, એડવોકેટ કેવલ મયાણી. હું નીકળું પછી અહીંયા પહોંચી જાય. તો અત્યારે આ 24 સવારે અહીંયા પહોંચાડે ને પછી પાછું ઘર અહીંયા જવાનું, રાત્રે પાછું ઘર પીવો. આ વંદે ભારત છે, આ વંદે ભારતમાં લંચ લીધું છે, ડિનર. આ ડિનર આ વંદે ભારત અને આ રોટલી જે આવી છે આ મારી ફોરવ્હીલ નું સ્ટીરિંગ છે. આ સ્ટીરિંગ ટાઈપ રોટલી છે, બરોબર. અને એ હું ખાઉં છું અને ખબર પડે કેવો ટેસ્ટ છે, બરોબર. આ પાણી છે એકલું, ખબર નહીં હવે શું છે. આ તો જે કોઈલું ને થોડો ઢીલા મોળો ટેસ્ટ તો છે, ખાઈ લેવો. અને આ મટરની સબ્જી છે, એમાં મટર ખાલી પાણી જ આવે છે એટલે ખબર નથી પડતી કરવું શું મારે. कितना हुआ? 140. આ કોનું છે? हाँ खाऊंगा ना मैं. બહુ સરસ છે. બહુ સરસ. तेरी वाइफे बनाવ્યું એટલે એ વધારે મેં કીધું લિમિટેડ નાખજો, આ લોકો ખાય ન ખાય. મેં કીધું ચમચ દો. ચમચ છે ને, આમાં ટ્રાવેલમાં બધું ખવાઈ જાય, સારું લાગે. થેન્ક યુ. તો તું બી એસઆઈ કામ એને ખબર છે આમાં વધારે કમાણી છે તો આવું કરી લેવું જોઈએ. જવું છે जिसको कॉल कर रहे हो ना वो जवाब देने
લાસ્ટ તમારું જ છે જો ઓકે RSSB कितने अभी 3 देखो कितना रुपये 15 रुपये सॉरी है 15 रुपये सॉरी पर पर्सन 15 रुपये हाँ हाँ पर पर्सन 15 रुपये हाँ 15 रुपये सॉरी है ફાઇનલી RSSBમાં અમે આવી ગયા છીએ હવે અહીંયા અમે અમારી રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરીને મોબાઈલ સબમિટ કરી દઈશું અને અકોમોડેશનની પ્રોસેસ તો અમે બહુ પહેલાં 2 મહિના પહેલાં જ કરાવી નાખેલી છે આમથી બસ મળશે આ બાજુથી બ્રિજની નીચે જાઉં ને ત્યાંથી ઓલું મળશે એમ કીધું છે બસ મળશે આ BSનું લોકલ માર્કેટ છે જે રેલવે સ્ટેશનની નજીક અને અમે અત્યારે જઈએ છીએ અમૃતસર હા હા આમાં જવાનું છે ભાઈ अमृतसर અમે અત્યારે આવી ગયા છીએ અમૃતસર ગોલ્ડન ટેમ્પલ જવાનું છે RSSB નું શેડ્યુલ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે હવે ગોલ્ડન ટેમ્પલ જાય છે શાંતિ રાખ ભાઈ શાંતિ રાખ અને કયો શાંતિ રાખે ચાલો બસ કરવાનું જો અમારા ભાઈ હવે લસ્સીનું લોકેશન અમને ગોતી દે છે કે એમ કહે છે બહુ સારી લસ્સી મળે છે અમૃતસરમાં એક સિંગર આવે છે નામ દિલજીત સિંહ ના એ તો દિલ ઓલા કુલચા ખાવા આવે એ કુલચા ખાવા આપણે તું લસ્સીનું લોકેશન ગોતે છો ને એનું ગોતે છો હું અત્યારે કુલચાનું કુલચાનું કે લસ્સીનું કુલચા કુલચા ફાઇનલી અમે ગોલ્ડન ટેમ્પલ આવી ગયા છીએ ગોલ્ડન ટેમ્પલ જલિયાવાલા બાગનું એના જલિયાવાલા બાગનું સર્કલ જો આ જલિયાવાલા બાગનું સર્કલ છે જનરલ ડાયર આ ગોલ્डन टेम्पल स्ट्रीट છે पर आपने अच्छा सा रूम ढूंढ के दो ना हमें 700 में बोला है ना मैंने बोला आपको रूम अच्छा अच्छा आप रूम अच्छा दोगे ना हाँ बढ़िया 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 रूम दूंगा हाँ अच्छा रूम दूंगा हमारे भाई मुंबई से आए हैं और रूम भी अच्छा मिलेगा आपको हाँ हाँ बढ़िया रूम मिलेगा हमारे भैया मुंबई से आए हैं 3 मेरे भाई आए हैं ठीक है हाँ। और बहुत खुश दिल है मजाकिया है अच्छा अच्छा पर ये रूम तो अच्छा है ना रूम ओके ओके रूम बढ़िया है हाँ। आपको एक मैट्रेस दिया जाएगा कहाँ पर ये नीचे मैट्रेस दिया जाएगा फैमिली होटल है हाँ। ठीक है इधर सब फैमिली आती हैं अच्छा ठीक है हाँ और आपको हमें कहाँ पे लेके जाना है मुंबई? अब रूम लो आप ठीक है आपको गेट दिखाता हूँ हरमंदिर साहब का आप वहाँ दर्शन ये गोल्डन टेम्पल हरमंदिर साहब का 4 गेट है ना हाँ 4 गेट है आपको अभी ये गेट यहाँ के सामने है हाँ सामने है, बिल्कुल आप माथा टेकना ठीक है गुरुद्वारे में जो है आप दर्शन करना महाराज से कुछ मांगना भैया गुरुद्वारे से ફાઇનલી અમે ગોલ્ડન ટેમ્પલ પહોંચી ગયા છીએ અને ત્યાં અમે રૂમ બુક કરાવી છે અને આ રૂમમાંથી જે ગોલ્ડન ટેમ્પલનો વ્યૂ આવે છે ને જોવો એકવાર નાઇટનો ફાઇનલી આપણે ડિનર કરવા પહેલા જ્ઞાનીજી લસ્સી નાની કી લસ્સી જ્ઞાની કી લસ્સી ની જ્ઞાની કી લસ્સી અને પછી ત્યાંથી કેસરદા ઢાબા આવો આરામ છે ફાઇનલી આવી ગઈ જ્ઞાની કી લસ્સી ओके ओके जाते हैं अभी
લસ્સી, ફૂલ ગ્લાસ 65 અને હાફ ગ્લાસ 35. આ કઈ છે? આમ માવા વાળે પેંડા વાળે અને આ મલાઈ વાળે છે. આ મલાઈ વાળે फास्ट फूड होगा तो भी चलेगा और खाना होगा तो भी चलेगा, लेकिन फेमस होना चाहिए. केसर का ढाबा. મેં તને પહેલા જ કીધું હતું. ત્યાંની દી લસ્સી અને હવે કેસરદા ઢાબા, હાઉસ ઓફ ટ્રેડિશનલ ફૂડ. આ કેસરદા ઢાબા રેસ્ટોરન્ટ મસ્ત છે. આમ જો તો એનો આર્ટિફિશિયલ આર્ટ જો. આ મેનુ છે, મેનુ હાઉસ ઓફ ટ્રેડિશનલ ફૂડ, ઓવર 100 years ઓફ ગ્રેટ ટેસ્ટ. આ દાલ ફ્રાય એન્ડ આ લચ્છા પરાઠા, આ સલાડ છે. ડિનર કેવું હતું? ડિનર સારું હતું. અને રસમલાઈ એક નંબર. અત્યારે હવે નીંદર આવે છે કારણ કે ખાઈ લીધું વધારે છે, એટલે ખબર નથી પડતી કે કરવું શું. આ તો આપણે ગોલ્ડન ટેમ્પલ જાય છે ને હવે. આ જૂતા ઘર છે, અહીંયા શૂઝ કાઢીને પછી અંદર જવાનું છે. અહીં તો કેમ પહેરી લીધું? ચપ્પલ આવી ગયા આપણા ઉપર. ઓકે, ડન.